ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. આપ સૌનું સ્વાગત છે એક મસ્ત મજાના વિડીયોમાં. તો આપણે પહોંચી ગયા છીએ ઠક્કરનગર. અત્યારે ઓલરેડી આપણે લેટ પડી ગયા છીએ, કારણ કે વાગ્યા છે સવારના 7:45. અને જનરલી એવું હોય છે કે જો વધારાના માણસો આપણે લેવાના હોય તો મારે 7:30 વાગ્યે ઠક્કરનગર પહોંચી રહેવું પડે છે. અને આજે મારે ઉચ્ચક આઇટમવાળા રેતી ચડાવવા માટે લેવાના છે. અને વાગી ગયા છે 7:45. પણ અત્યારે વરસાદી સિઝન હોવાને લીધે એટલા બધા માણસોની શોર્ટેજ નથી હોતી. તો આપણને વિશ્વાસ છે કે મળી જશે માણસ. આપણે ઉચ્ચક રેતી ચડાવવા માટે શું નામ? ગંગામાંથી અમારા માસીને 2 માસીને લઈ લીધા છે. મિત્રો, ઉચ્ચક ગામમાં જનરલી કેવું હોય છે કે અમારે નાકે ચોખવટ કરવી પડે. આવી રીતની આરસીસીની સીડી છે, પહેલે ધાબે છે, બીજે ધાબે છે. એ પહેલાં બધી ચોખવટ કરી અને અમે ત્યાર પછી જ માણસોને લેતા હોય, ભલે એ કાયમી ના હોય તોય. નહીંતર પછી શું કરે, કામ ઉપર આવી અને એવા નખરા કરે કે ભાઈ રેતી ભીની છે, અથવા તો હાલવાનું વધારે છે, સીડીથી આગળ જવાનું વધારે છે, લીડ વધારે છે, એવું કરી અને 50-100 રૂપિયા વધારે લેવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય છે. તો જેથી કરીને હું નાકેથી જ પહેલાં બધી ચોખવટ કરી અને ત્યાર પછી જ એમને કામ ઉપર લાવું છું. તો અમે પહોંચી ગયા છીએ સવારમાં સુવર્સ સોસાયટીમાં. અને અત્યારે ડબલ કોટ ટીપણી પ્લાસ્ટર લેવાનું હોવાથી સાળેલી રેતીને પણ બીજી વખત સાળવી પડે છે, કારણ કે એ જે રેતી આવી હોય એની અંદર થોડું ઘણું ચોળિયું આવે છે. અને એ રેતી છે એ ડબલ કોટ પ્લાસ્ટરમાં ન ચાલે. ફાઇનલી 1 કલાકના વેઇટિંગ પછી અત્યારે આપણી સાઇટ ઉપર આવી ગઈ રેતીની ગાડી. આજે અમાવસ છે અને જનરલી મિસ્ત્રી લોકો છે ને એ અમાવસના દિવસે સાઇટ ઉપર રજા રાખતા હોય છે. તો અમે સાઇટ ઉપર રજા નથી રાખતા અને વિશ્વકર્મા દાદાને શ્રીફળ વધેરી અને અમે કામ ચાલુ રાખીએ છીએ. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 10 અને આજે થોડું લેટ કામ ચાલુ કર્યું છે, કારણ કે રેતી ડબલ કોટમાં ચાલે એવી રેતી હતી નહીં. ગાડી રેતીની આવી, ત્યાર પછી રેતી સાળી અને રેતી ચડાવી. અને ત્યાર પછી અત્યારે બંગલોના પાછળના ભાગમાં જે 2 દિવસ પહેલાં આપણે સિંગલ કોટ પ્લાસ્ટર કર્યું હતું એની ઉપર અત્યારે આપણે ડબલ કોટ ટીપણી પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે. ઘણું બધું ચોખ્ખું છે, સારું વાતાવરણ છે. અને સવારમાં પણ વરસાદ આવ્યો નથી, અને તેમ છતાં પણ આપણે પ્રી પ્લાનિંગ કરી અને જે પ્લાસ્ટિક હતું એ લબડાવી દીધું છે. એક પાલક ઉતરશે એટલે તરત જ આપણે એમની ઉપર પાળાપીઠ ઉપરથી આપણે પ્લાસ્ટિક ઓઢાડી દેશું, જેથી કરીને આ ડબલ કોટ પ્લાસ્ટર છે. અને જો એ ધોવાઈ જાય તો પાલક છૂટી ગઈ હોય તો ત્યાર પછી કોઈ પણ જાતનું રિપેરિંગ કરી શકાતું નથી. તો રેગ્યુલર પ્લાસ્ટરનો માલ અને ડબલ કોટ ટીપણી પ્લાસ્ટરનો માલ એમાં શું ફરક હોય તે અમારા જીવાભાઈ કહેશે. જીવાભાઈ, આ કેટલા તગારાનો માલ બનાવ્યો છે? 10 તગારા નાના તગારા. 10 તગારા હા, 1 થેલી સિમેન્ટ. હા, જેથી કરીને માલ એકદમ મસ્ત ચીકણો માલ બને. હા, અને કારીગરને ટીપણી ઉપાડવામાં એકદમ સરળતા રહે, જેથી કરીને જે ટીપણી ઉપાડે ને એમાં રેતીનો ભાગ ઓછો આવે અને ઉપરના ભાગમાં સિમેન્ટ આવે. અને જે રેગ્યુલર પ્લાસ્ટર આપણે કરીએ સિંગલ કોટ પ્લાસ્ટર, એમાં 22 તગારા રેતી, 12 ઇંચના 22 તગારા આવે. જે નાના તગારા અત્યારે કારીગરના હાથમાં છે ને એ 22 તગારા રેતી અને 1 થેલી સિમેન્ટ, એટલે કે 50 કિલો સિમેન્ટની બોરી એક ઠલવવામાં આવે છે. એમાં પણ એકદમ મજબૂત જ કામ થાય છે. તો અત્યારે અમે નીકળી ગયા છીએ કારીગર અને મજૂરોને કામે ચડાવી. અને ત્યાર પછી ગાડીમાં 3 દિવસ ત્યાં સીએનજી તૂટી ગયો હતો અને ગાડી હાલતી હતી પેટ્રોલ ઉપર. તો સૌથી પહેલાં અમે જઈશું હાઈવે રિંગ રોડ સીએનજી પુરાવવા માટે. સીએનજી પુરાવી અને ત્યાર પછી જે મારી સાઇટ હાલતી રૂક્ષ્મણી બંગલોઝમાં, ત્યાં અત્યારે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ત્યાર પછી ત્યાં એપોક્સી ગ્રાઉટિંગનું જે કામ કર્યું હતું એમનો અત્યારે ખાલી હિસાબ લેવાનો બાકી છે. એ માપ સાઈઝ કરી અને ત્યાર પછી અમે હિસાબ લઈ અને ત્યાર પછી ફરી અને પાછા આવશું સુવાસ સોસાયટીમાં. જે 3 દિવસથી આ ગાડી સતત પેટ્રોલમાં ચાલતી હતી અને સીએનજી પુરાવવા જતા હતા ત્યારે મારું ધ્યાન પડી ગયું પેટ્રોલ ઉપર. પેટ્રોલ પણ રિઝર્વમાં હતું. તો સાથે સાથે રસ્તામાં નીકળ્યા અને અમે વિચાર્યું કે ભાઈ પેટ્રોલ પણ સાથે સાથે ફિલઅપ કરાવી લઈએ. તો અત્યારે વાગ્યા છે સવારના 11 અને અમે પેટ્રોલ પુરાવી ગાડીમાં અને ત્યાર પછી આવી ગયા અમે વસ્ત્રાલ રિંગ રોડે સીએનજી પુરાવવા માટે. તો
તો ત્યાં અત્યારે ઘણી બધી લગભગ 8-10 ગાડીઓની લાઈન છે. તો ઓછામાં ઓછી 15 થી 20 મિનિટનો સમય તો લાગી જશે. બપોરના 4 અને અમે લોકો અત્યારે આવ્યા છીએ જીવનવાડી દાનેવ પ્રોવિઝનમાં. આ અમારા નિખિલભાઈ છે, એ છે લોટ લેવાના સ્પેશિયલિસ્ટ. એ એમ કે ભાઈ દાનેવમાં જ આપણે જવું છે. અને આ છે અમારા જીતુભાઈ લાઠિયા, એ છે મરચાં વીણવાના સ્પેશિયલિસ્ટ. તો અમે દાનેવ પ્રોવિઝનમાંથી કરિયાણું લઈ અને હવે અત્યારે જઈએ છીએ ઉત્તમનગર માર્કેટમાં. તો આ બધું નો ટેન્શન. હા, આ બેન કે 20 ના 250 મરચા, પણ કે કિલો કે 80 રૂપિયાના કિલો નહીં કે. તો કેટલા રૂપિયાના કિલો થાય બેન? 70 રૂપિયાના કિલો. જથ્થાબંધમાં વધારે ભાવ છે લાગે કે હોય છે કે ઓછો? જથ્થાબંધનો ભાવ ઓછો, 25 રૂપિયાના 250. ખાલી ડુંગળીના ભજીયા નથી બનાવવાના, અરે દૂધી નાખવાની છે, આદુ નાખવાનું છે, મરચા નાખવાનું છે, બધી નાખવાનું. ભાવ છે 50 રૂપિયાનું અઢી. તો આદુ 50 નો હોય. હોલીની દુકાને વેચવા ઉભા રહી જાય એવું લાગે. આદુનો ભાવ તમે તો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અમે બધું માર્કેટમાંથી શાકભાજી લઈ અને ફાઇનલી આવી ગયા છીએ નિખિલભાઈના કારખાને. કુંભણિયાનો પ્રોગ્રામ છે અને કુંભણિયાના એક્સપર્ટ જીતુભાઈ લાઠિયા અત્યારે અમને કુંભણિયાનો સ્વાદ ચખાડશે. આજે છે ફ્રેન્ડશિપ ડે અને ફ્રેન્ડશિપ ડેના નિમિત્તે અત્યારે અમે બધા ભાઈબંધો ભેગા થયા છીએ અને ભજીયા પાર્ટી રાખી છે. કુંભણિયા ભજીયા અને ટમેટા ને ડુંગળીનું સલાડ. તો હવે શ્રાવણ મહિનો બે છે ને, તો અમે બધાએ વિચાર કર્યો મિત્રોએ કે બીજું આ છેલ્લો દિવસ છે ડુંગળી ખાવાનો, તો આજે ડુંગળી ખાઈ લઈએ. 1 મહિના પછી ડુંગળી મળવાની છે. શું કેવું દીપક માસા? માર્કેટમાં નહીં મળે. આમાં ઘણા ખરા ભાઈબંધો છે ને, એના ઘરના એની પિયરે મળવા ગયા છે, એટલે છૂટ મળી ગઈ છે આજે. એમ છે. હા, એટલે એ લોકો આવી ગયા છે, તો આજે તમને વિડીયોમાં દેખાય છે. હા, જો એને આંગળી ઊંચી કરી લીધી. તો અત્યારે વાગ્યા છે સાંજના 9 અને આજનો અમારો કાર્યક્રમ સમાપન વિધિ તરફ જઈ રહ્યો છે. અમારા જે 2 મેમ્બર બાકી હતા એ 2 મેમ્બર બસ અત્યારે આવ્યા છે અને એમના માટે સ્પેશિયલ સુરતી મરચીના ભજીયા બનાવ્યા છે. કારણ કે આ ભાઈ છે ને અમારા સુરતના જમાય છે, એટલે એમનો સ્પેશિયલ આગ્રહ એવો હતો કે ભાઈ મારે સુરતી મરચીના ભજીયા ખાવા છે. વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને બહુ જ ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો મિત્રો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એમની બાજુમાં જે બેલ આઇકોન છે એમને દબાવજો અને ઓલનું ઓપ્શન સિલેક્ટ કરજો, જેથી કરીને અવનવા વિડીયો હું તમારી સુધી દરરોજ પહોંચાડી શકું. તો ફરી મળીએ આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડિયાના જય શ્રી રામ, જય હિન્દ.